હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 7:30. જો 7:30 વાગ્યા છે અને ફ્રેશ થઈ ગયા, દીવા બધી પૂજા થઈ ગયા અને માન્યાને છે ને હું મૂકીને પણ આવતી રહી છું અને આવતા આવતા દૂધ લઈ આવી છું. તો અહીંયા આપણા દૂધ પણ ગરમ થઈ ગયા છે. જો દૂધ પણ ગરમ થઈ ગયા અને અહીંયા છે ને જો જીરા વોટર પીવાનું હતું ને એ ગરમ મૂક્યું છે મેં ચા મૂક્યો તો પહેલાં, પછી યાદ આવી ગયું કે જીરું પલાળ્યું છે. તો આ હવે પીને અડધી કલાક પછી હવે નાસ્તો કરીશ. તો આને ગરમ મૂક્યું હતું તો આપણે ગાડીને એન્જોય કરીએ. બારે ઝરમર વરસાદ પણ ચાલુ છે, સાવ ઝરફર્યો આવે છે. ગરમ ગરમ જ પીવાનું હોય, ચાની જેમ ચૂસકી લેતા લેતા જીરા વોટર એમ જ પીવાનું હોય. હવે છે ને રોજ વહેલું થોડુંક પીતી જઈશ. અત્યારે હવે હું છે ને આ પીને નાસ્તો થોડી વાર પછી થશે. ઓલું પહેલાં પી લીધો હોત ને આ માન્યાને મૂકીને આવીને સીધી પી લઉં. પછી ઘણાય કામ કર્યા મેં આવીને, દૂધ ગરમ કર્યું, દીવાબત્તી કર્યા, ત્યાં સુધીમાં મારે થોડોક ટાઈમ થઈ જાય, સીધો નાસ્તો થઈ ગયો. કેમ હે સવારે જ કર્યું સાહેબ? સવારે રોજ છે ને એમ કે આજ પાવપટ્ટી દઈ દે ને. હું કહું પાવપટ્ટી રોજ નથી ખાવાની, કહીએ કાલે. એ તો ભૂલાઈ ગઈ. ઓલા આંટીને ઘરે મૂકી હતી મેં. અરે હા હા એ રોકાવાની 5 વાગ્યા સુધી. ભલે ને રોકાય અમથી તો હોય, ઈ હોય તો તને ડિસ્ટર્બ કરે, ખબર હે? ઈ રોકાવાની હતી કે હું ઈ ત્યાંથી સીધી ઓલા આંટી ક્યાંય ભલે રે નિયન કપડાં પહેરાવ દો કે બપોરે હુઈ જાય ખાઈને 5 વાગે સીધી મૂકી આવજે ડાન્સ ક્લાસમાં આવતી. એ કે સવારે આમથી આમ આવીને મેં કીધું તું ત્યાં રહીશ આંટીને ત્યાં ઘરે મૂકી જાવ કે હા ઈશ નિયાન ઘરે જવા તો મળ્યું ઈ કે. તો છે ને હું જો યોગામાં ગઈ હતી, માન્યાને તેડી ડાયરેક્ટ યોગામાં વહી ગઈ હતી. ત્યાં ઓલા પાયલબેનની ઘરે છે ને માન્યાને મૂકી દીધી, ત્યાં જ રહે સામે. સાંજે જ નક્કી કરી લીધું હતું કે મૂકી દેજે મારા ઘરે. પછી અત્યારે તેડવાની હતી ને તો પાયલબેન કે ભલે રોકાણી કે અહીં જમીન હુઈ જાય ને અહીંયા ભેગી કે 5 વાગે 5:30 માન્યા ડાન્સ ક્લાસમાં જઈને કે સીધી મૂકતી આવજે ને, કાં 5 વાગે ટ્યુશનમાં આવે ને આ બાજુ ત્યારે લેતા આવશે, એવું કર્યું છે. અને આજે છે ને 4 દિવસ માટે ઓલી પગમાં ઓલી ઘી લગાવવાની થેરાપી હોય ને, ગાયનું ઘી મસાજ કરે, ખબર મશીન નીકળ્યા છે અત્યારે. એ અહીંયા એક મેડિકલ છે ને ત્યાં તો કે 4 દિવસ ફ્રીમાં છે થેરાપી કે. તો 5 વાગે છે ને ત્યાંય જવાનું છે. એટલે માન્યાને ડાન્સ ક્લાસમાં કાં હું લઈને 5 વાગે સ્ટાર્ટ થવાનું છે, લઈને રિટર્નમાં આવશું. 5 વાગે પહેલાં મીશુને લેવા જઈશ, પછી ત્યાંથી સીધી માન્યાને ડાન્સ ક્લાસમાં મૂકી અને પછી ત્યાં થેરાપીમાં જઈ આવીશ. કલાક પૂરું કરી અને ડાયરેક્ટ માન્યાને તેડી આવીને પાછી ઘરે આવતી રહીશ. અને પછી 7:30 ફરીથી મીશુને મૂકવા જઈશ, કેમ કે ગારો છે ને એટલે મીશુને જવા નથી દેતી. નહીં તો મીશુ અંદરની ગલી છે ને તો વહી જાય છે એક્ટિવા લઈને, એટલે એને પાછી મૂકવા જઈશ. એને મીશુને અને પાયલબેનની મોટી છોકરી છે ને બેન મૂકી આવીશ, પાછી 8:30 લેવા જઈશ. એટલે આવો હોય મારો આખા દિવસનો શિડ્યુલ. તો ચાલો, કામ બધું થઈ ગયું છે. કપડાં જો સૂકવવાના હતા, મીશુબેને સૂકવી દીધા છે. અને આપણે હવે રસોઈ બનાવવાની કંઈક તૈયારી કરીએ એવું છે. અને થોડીક પહેલાં હજી હું એક્સરસાઇઝ કરીશ, પછી કામ ચાલુ કરીશ મારું. તો મીશુબેન તમે શું કરતા હતા? લખતી હતી, વાંચતી હતી. ઓકે. મીશુના જવાનું છે 2:30 વાગે એવું છે, કેમ કે 10th વાળાની એક્ઝામ ચાલે છે ને એટલા માટે. જે રિપીટર હોય ને એ બધાની જો આ બારી ખોલીને બેસે, લાઇટ બંધ કરે, ખબર પડે છે? હા, જો કેટલું અંજવારું પડે, મસ્ત ભણવાની મજા આવે હે ને. ચાલો હવે હું છે ને એક્સરસાઇઝ કરી લઉં, બરાબર? શું બનાવું? આજ રજા રાખી તો હળવું હળવું સાદું કોને કહેવાય? હા રોટલી પડી જ નથી. રોટલી પડી એમાં સોસ નાખીને શું ખબર? પીઝા, રોટી પીઝા કહે. તો ખબર ઓલા મુરમુર આવે ને જેનાથી વજન ઓછો થાય. ટમેટો, ડુંગળી, ચટણી, મીઠું જીરું બનાવીને હલાવીને ખાવાનું મસ્ત લાગે. પાતળા પાતળા થઈ જાય.
હું તો ઈ જ ખાઈશ, તને કંઈક બનાવી દઈશ. ચાલો ગાઈસ, તો વાગી ગયા છે 12 અને અહીંયા જો મેં તકમરિયાજી પલાળ્યા હતા ને એ અત્યારે હું જઈમાં પહેલાં અડધી કલાક પીવું છું, તો ખાલી પેટે, એટલે ભૂખ છે ને થોડીક ઓછી થઈ જાય આ તકમરિયા પીવાથી. એનું રીઝન ઈ જ છે. અને વેઇટ લોસ થાય એવું કહે છે, બધે જોઈએ આપણે. યોગા ચાલુ કર્યા છે, આઉટ સાઈડમાં થોડું થોડું ચાલુ કર્યું છે, ઉતરે તો ઠીક છે, નહીં તો કાંઈ વાંધો નહીં, બધું નુકસાન તો નથી કરવાનું, હેલ્થ માટે તો સારું જ છે. તો જોઈએ વજન ઉતરે છે કે નહીં. તમે બધા શું કહો છો, ઉતરશે મારું વજન આવું બધું કરવાથી? અને થોડી ઘણી એક્સરસાઇઝ હું ઘરે પણ ટાઈમ મળે તો કરું છું, ન મળે તો નથી કરતી, એવું બધું ચાલે છે. અને હું હમણાં કરવાની છું લાઈવ કરવા મોબાઈલ લીધો ને ખોઈલો ને તો મારી 2 યુટ્યુબર ફ્રેન્ડ છે ને એ ભેગી થઈ જાય ને તો એની લાઈવ હતી, તો હું એના લાઈવમાં છું અત્યારે. હવે વિચારું છું કે જમીન પછી હું લાઈવ કરીશ. ચાલો ગાઈસ, તો અહીંયા જો મારી ડાયટિંગની ભેળ થઈ ગઈ છે રેડી. અને અહીંયા મીસુ એ મારી હારે આજે ભેળ જ ખાય છે. બપોરે મેં કાંઈ બનાવ્યું નથી, એને મેં કીધું હું તને બનાવી દઉં, ભાત વઘારી દઉં કે ખીચડી વઘારી દઉં કે કંઈક કરી લો, હાલ તો હું જ ખાઈશ. ભેળનું પ્લાનિંગ એનું જ હતું ટૂંકમાં, એને જ ખાવી દીધો. ચાલો ખાઈ લઈએ ભેળ અને છાશ સાથે છાશ લઈ લઈશ. બસ આજ રહેશે જમવાનું. શું છાશ લઈને જ પી જાય. હાલ ચેર લઈ લે. શું રેડી ફોર ધ સ્કૂલ? ચાલો, તો મીસુબેન રેડી થઈ ગયા છે, 2:30 વાગી ગયા છે. અને મીસુ કાંઈક એમ કહેતી હતી આવા ગરમીમાં સોક્સ કોણ પહેરે એમ કહેશ ને. મેં કીધું આપણે ઘરની સ્કૂલ બનાવીને તો એ હવાવાળા આમ હોલવાળા સોક્સ રાખશું. ચાલો, લંચ બોક્સ લઈ જાઓ છે આજે? બ્રેક કી કે છે કે નહીં પડે તો કાંઈ નહીં, હાલ જલ્દી. જો વાગ્યા છે 2:05. હાલે 5 મિનિટ રહી છોરી. માન્ય બેન આવી ગયા છે ને ફ્રેન્ડના ઘરેથી. માન્ય કેવી મજા આવી? માન્ય સવારની ગઈ હતી, કેટલા વાગે ખબર? 9 વાગે. તો અત્યારે આવી 3 વાગે ઘરે. પાયલબેન છે ને મૂકવા ગયા ને મોટી બેબીને ટ્યુશન, તો આ બેનને પૂછ્યું હશે તો કે હા મારે જવું છે, કેમ કે નિયા સૂઈ ગઈ હતી હે ને, અને તું ન સૂતી એટલે પાયલ આંટીએ પૂછ્યું કે તારે ઘરે જવું છે કે રહેવું છે, હમણાં નિયા ઉઠશે તો કે ના ના મારે જવું છે, નહીં તો એ ટ્યુશનમાં જઈને ત્યારે આવવાના હતા બેન. હા, તો ઓલરેડી આવી ગયા. નિયાના કપડાં પહેર્યા જો, યુનિફોર્મ પહેરીને, અને ત્યાં રોકાઈ ગઈ હતી એટલે. અને એ જો આ બધા આ પઝલ્સ છે ને એ લઈને આવ્યા છે બેન, એને બનાવે છે, જેમાંથી જોઈને બનાવે છે. જોઈએ કેવું બનાવે છે માન્ય બેન છે ને. આ મેં કેટલા વર્ષ પહેલાં લીધી હતી જલારામ જયંતિ ઉપર, તો સાચવી એમાં એવું છે અમે તી પછી કુવેત વયા ગયા ને તો એમને ધોરાજી માળિયામાં વહી ગઈ હતી ને તો રહી ગઈ. તો હવે મમ્મી કે આ કંઈક નીકળું છે એ કે છોકરાને રમવાનું, તો આજ પઝલ હતી તો આજ વખતે હું લઈ આવી. મેં કીધું રમશે એમાંથી જોઈને બનાવે. હા, આ છે ને જે આવું બને આખું આવડું આ બને સુપર પઝલ. ઈ તાર કીધા બહુ ઈઝી નથી, આ ઈઝી છે. આ કર પેલા, આ દીદી હોય ને ત્યારે બનાવજો એટલે બની જશે. ઓકે હે ને? ત્યાં હમણાં દીદીને લેવાનો ટાઈમ થશે. વાગી ગયા છે 4 હવે, અને હમણાં દીદીને લેવાનો ટાઈમ થશે. ઓ વાવ માન્યા, ગુડ જોબ, મસ્ત કર્યું. વાવ, જો હજી અધૂરું છે તો માન્યા આમાંથી જોઈ અને પઝલ્સ બનાવે છે. વેરી ગુડ માન્યા. પેલા પાછળ ટ્રી લગાવ દે. આ ટ્રી, હા પેલા પાછળ ટ્રી લગાવ દે. ચાલ, ટ્રી એમ લગાવવાનું નહીં હોય મને લાગે છે, એમ જ લગાવવાનું છે. ઓકે, ગાજે છે જો, ચાલુ થઈ ગયો છે વરસાદ. મારે મીરુને તેડવા જવાની છે. જવાનો ટાઈમ નજીક આવે ને ત્યારે જ વરસાદ ચાલુ થાય. જમ વરસાદ ચાલુ થઈ ગયો. મારે મીશુને લેવાનો ટાઈમ થઈ ગયો છે. તો માનું તું એકલી ઘરે રહીશ બેટા? હે, આવા વરસાદમાં કેમ લઈ જાવી તને? મારે છાટા લાગે દીકા, હું માંડ પહોંચીશ. જો બહુ જ વરસાદ ચાલુ થઈ ગયો, જો બહુ આવે છે. વાવ મસ્ત. ડન હજી હે પ્લસ આ હશે, ઊભી રે, એક જ મિનિટ હશે, આમાં હશે જો. હા, ઈ નહીં હોય, વેઇટ, આમાં જોઈ લે શું છે. શાવર વાળું આવું છે. આ રહ્યું, આ છે, અહીં નંબર લખ્યા છે ને આર્યા.
કેમ ભરાવાનું? વેટ 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 જસ્ટ મિનિટ. આમાં આ કાઢવાનું? આમાં જોવાનું નંબર્સ પહેલા જોવાનો જો ABC લખેલું છે એમાં જો 30 નંબર ક્યાં? આ 29 નંબર છે. 30 નંબર. હજી આ ક્યાં આવશે? એ આ અહીંયા લગાડેલું હતું. આ અહીંયા. 1A આ 1A ક્યાં છે? 1A આ 1A જ અહીંયા લગાવવાનું છે કે નહીં? ના ના અહીંયા હતું. હજી આ ક્યાંક આવશે. આની જરૂર હોય તો અહીંયા. કદાચ અંદર કઈ છે મમ્મી. આજો આજો. ગાઈસ જો મીસુને લઈને આવી ગઈ પલળીને. મા દીકરી બે પલળીને આવ્યું, આવીને નાયા ધોયા અને માનું મીસુને ભૂખ લાગી હતી તો રસ્તામાંથી એના બે માટે પફ લઈ આવી છું. તો જો અહીંયા બે પફ ખાય છે વરસાદમાં, ચાઇનીઝ પફ, જે આપણે નથી ખાવાનો. કેમ કે ડાયટિંગ છે. તો એ બે પફ ખાય છે. મીસુને ભૂખ લાગી જોરદારની. બપોરે એને મારા ભેગા મમરા ખાધા હતા. માનું એ તો ભાજી જેવું શાક, મિક્સ શાક ને રોટલી, મોટું બધું પોપી. તો ગાઈસ જમીને ક્યારના ફ્રી થઈ ગયા હતા. પછી હું મારા એડિટિંગમાં લાગી ગઈ હતી અને છોકરીઓનું હોમવર્ક કરતી હતી. તો એ બે તો સૂઈ ગયું છે. તો ચાલો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરી લઈશું. મળશું એક નવા વિડીયો સાથે, નવા કન્ટેન્ટ સાથે. અને તમારું એક લાઈક મારા માટે બહુ મૂલ્યવાન છે, તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો સારા લાગતા હોય તો આગળ શેર પણ કરતા રહેજો તમારા ગ્રુપમાં, તમારા ફેમિલીમાં. તો ચાલો મળશું કાલે નવા વિડીયો સાથે. બાય, જય શ્રી કૃષ્ણ બધાને.